નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 5 સપ્ટેમ્બર 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે ગુજરાતના 173 તાલુકામાં વરસાદની એન્ટ્રી જોવા મળી છે, જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડાની અંદર જે વરસાદ નોંધાયો 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જ્યારે તાપીના સોનગઢમાં પણ 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। આ રીતે ગુજરાતની અંદર પડી રહ્યો છે અનરાધાર વરસાદ, મુશળધાર વરસાદ। તો હવે આજે આગામી 24 કલાકમાં કયા વિસ્તારોમાં ગુજરાતમાં વધુ વરસાદ નોંધાય છે, તેમજ ગઈકાલની જેમ આજે વરસાદ નોંધાઈ શકે, તીવ્રતા વધી શકે। આજે 5 તારીખ, આવતીકાલે 6 અને 7 તારીખમાં ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વધુ વરસાદના આંકડા નોંધાઈ શકે। 7, 8, 10 ઇંચ સુધીનો વરસાદ ક્યાંક પડી શકે। તો જોઈએ સંપૂર્ણ માહિતી। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। તો વાત કરીએ આજે બપોરના સમયગાળા પછી, એટલે કે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર હોય, બોટાદ, ભાવનગર, અમરેલી સુધી વધુ તીવ્રતા, દક્ષિણ ગુજરાતમાં ભયંકર તીવ્રતા, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતામાં આજે વધારો થશે। તો આ રીતે સદંતર વધારો થશે તીવ્રતામાં। તો જોઈએ અત્યારે બપોર પછી કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। બપોર પછીના સમયગાળાની વાત કરીએ, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો મહુવાથી તળાજા, પાલીતાણા, શિહોર આજુબાજુના વિસ્તારો છે, વલભીપુર આજુબાજુના વિસ્તારો છે, તેમાં વરસાદ જોવા મળશે। સાથે સાથે ધ્રાંગધ્રા, કુડા, સુરેન્દ્રનગર, નળ સરોવર, વિરમગામ, દસાડા આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે। તેમજ દિયોદર, ભાટસણ, ડીસા, પાલનપુર, સિદ્ધપુર, વડનગર, ઈડર, ખેડબ્રહ્મા આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે। સાથે સાથે ડુંગરપુર આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે। માલપુર, કડાણા, લુણાવાડા, બાલાસિનોર, મહુધા, ડાકોર, ગોધરા, પીપલોદ, દાહોદ તેમજ જે બોરસદ સાઈડના જે વિસ્તારો છે, ખંભાત આજુબાજુના વિસ્તારો છે, વડોદરા, સાંપાનેર, છોટા ઉદેપુર, કરજણ, ડભોઈ, કવાંટ, અલીરાજપુર, ભાભરા સાઈડના વિસ્તારો હોય તેમજ દહેજથી કોસંબા, ભરૂચ, સિનોર, જંબુસર, ડેડિયાપાડા, ઉમરપાડા તેમજ સૌથી વધારે સુરત, બારડોલી, ઉમરગામ, તાપી, નવાપુર સાઈડના વિસ્તારો હોય તેમજ બીલીમોરા આજુબાજુના વિસ્તારો, વાંસદા, ડાંગ, વલસાડ, ભવનાથ, અંબોશી, સાપુતારા, સતાણા તેમજ જે વાપી, ખાડોલી, કપરાડા, વાની આ બધા વિસ્તારોમાં ભયંકર વરસાદ પડવાની સંભાવના રહેલી છે। તેમજ જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જેમાં પણ વરસાદ જોવા મળશે। આજે બપોર પછી વાત કરી, જેમાં સાંજના સમયગાળાની વાત કરીએ તો 7-8 વાગ્યાના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળશે, જેમાં દસાડા, કડી, માણસા, મહેસાણા, વડનગર, સાણસમા, પાટણ, મોઢેરા, હારીજ, રાધનપુર, સાંતલપુર સાઈડના વિસ્તારો હોય, સુઈગામ, થરાદ, ડીસા, પાલનપુર, ભાટસણ, દિયોદર, આબુ રોડ, અંબાજી આજુબાજુના વિસ્તારો હોય તેમાં વરસાદ જોવા મળશે। મધ્ય ગુજરાતમાં વિરમગામ, નળ સરોવર, અમદાવાદ, કપડવંશ, ધોળકા, મહેમદાવાદ, બાલાસિનોર, ડાકોર, ગોધરા, વડોદરા, છોટા ઉદેપુર, ખંભાત આજુબાજુના વિસ્તારો, જંબુસર, કરજણ, ડભોઈ, વડોદરા, છોટા ઉદેપુર હોય તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દહેજ, ભરૂચ, કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉંબરપાડા, સુરત, બારડોલી, તાપી, નવસારી, બીલીમોરા, વલસાડની અંદર સૌથી વધારે વરસાદ સુરત, તાપી, નવસારી, બીલીમોરા, વલસાડ, વાંસદા, ડાંગ, સાપુતારા આ બધા વિસ્તારોમાં ભયંકર વરસાદ આપણને જોવા મળશે। વાત કરીએ આગામી સમયમાં આજે રાત્રિના સમયગાળાની 1 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં મહુવા, તળાજા, ભાવનગર આજુબાજુના વિસ્તારો હોય, બોટાદ અને રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગરના વિસ્તારો હોય, ખંભાત, ધોળકા, નડિયાદ, વડોદરા, છોટાઉદેપુર, ગોધરા, અમદાવાદ, કપડવંશ, ગાંધીનગર હોય, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ અને ઉત્તર ગુજરાતમાં પણ છેક બનાસકાંઠા, થરાદ, પાલનપુર, આબુ રોડ, રાધનપુર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ આપણને જોવા મળશે। વાત કરીએ આવતીકાલે વહેલી સવારે 8 વાગ્યાના સમયગાળામાં 6 તારીખ સૌથી ભયંકર રહેશે, જેમાં સૌરાષ્ટ્રમાં ભાણવડથી પોરબંદર, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ અને જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ મધ્યમ સ્તરનો વરસાદ આપણને જોવા મળશે।
વાત કરીએ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં માંગરોળ, કેશોદ, વિસાવદર, ધારી, સાવરકુંડલા, તુલસીશ્યામ, કોડીનાર, વેરાવળ, ઉના, રાજુલા, મહુવા, પાલીતાણા, ગારિયાધાર, તળાજા તેમજ જેસર બગદાણા પંથક, અમરેલી પંથક તેમજ બાબરા અને ગઢડા સાઈડના જે વિસ્તારો છે, બરવાળા, બોટાદ, સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો કે જેમાં ભારે વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખંભાત, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, રાજપીપળા તેમજ સુરત સાઈડના વિસ્તારો છે, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, નવાપુર કે જેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે. વાત કરીએ તો થરાદ, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, મહેસાણા, રાધનપુર, ડુંગરપુર, હિંમતનગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે. તો આ રીતે 6 તારીખે વહેલી સવારથી સિસ્ટમ એક્ટિવ થશે. બપોર પછી પણ સિસ્ટમની જે અસર છે તે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે જોવા મળશે. તે વિસ્તારો ઉના, વેરાવળ અને મહુવા આજુબાજુના વિસ્તારો છે. જેસર બગદાણા, રાજુલા, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીના વિસ્તારો હોય તેમાં પણ વધુ અસર આપણને જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં પણ અસર જોવા મળશે. કચ્છની અંદર આવતીકાલે 6 તારીખની અંદર ખાવડા, ધોળાવીરા, રાપર, માનફારા, આડેસર તેમજ ઉત્તર ગુજરાતમાં સાંતલપુર, સુઈગામ, દિયોદર, ભાટસણ, સિદ્ધપુર, પાટણ, હારી, સાણસમા, પાલનપુર, અંબાજી, આબુ રોડ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. વાત કરીએ રાત્રિના સમયગાળાની તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે અસર જોવા મળશે. 7 તારીખે રવિવાર અને વહેલી સવારનો જે સમયગાળો છે જેમાં રાધનપુર, થરાદ, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, ડુંગરપુર, હિંમતનગર, મહેસાણા આ બધા વિસ્તારોમાં ભયંકર વરસાદ પડશે. વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, નડિયાદ, ધોળકા, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ. બોટાદ, ભાવનગર, ભરૂચ, રાજપીપળા, સુરત આ બધા વિસ્તારોમાં પણ વધારે વરસાદ જોવા મળશે. 7 તારીખે રવિવારે ઉત્તર ગુજરાતને ધોઈ નાખે તેવો વરસાદ હિંમતનગર સાઈડના વિસ્તારો હોય, ખેડબ્રહ્મા હોય, મહેસાણા હોય, રાધનપુર હોય આ તમામ વિસ્તારો આજુબાજુના વિસ્તારોમાં સાવચેતી રાખવી. દસાડા, કડી, મહેસાણા, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, વડનગર, પાટણ, રોડા, હારીજ, રાધનપુર, સાંતલપુર તેમજ સુઈગામ, થરાદ, ડીસા, દિયોદર, ભાટસણ, અંબાજી સાઈડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે. ખાવડા આજુબાજુના વિસ્તારો હોય, રાપર હોય, ભુજ હોય, ગાંધીધામમાં પણ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ વરસાદ સૌથી વધારે જોવા મળશે. 8 તારીખની વાત કરીએ જેમાં કચ્છ ઉપર સિસ્ટમ ત્રાટકી શકે છે, જેમાં લખપત, ખાવડા, રાપર, ગાંધીધામ, ભુજ, માંડવી તેમજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે. 8 તારીખ માટે કચ્છ, ઉત્તર ગુજરાત. 9 તારીખની વાત કરીએ જેમાં વરસાદી સિસ્ટમ લેશે વિદાય. 9, 10, 11 તારીખમાં હળવાશ રહેશે, છૂટો છવાયો વરસાદ રહેશે. ફરી વખત બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી છે. જે સિસ્ટમના કેન્દ્ર બિંદુ તરફની વાત કરીએ તો આગામી 14 તારીખમાં બંગાળની ખાડીમાંથી આ લો પ્રેશર સિસ્ટમ ઉદ્ભવશે અને 18 તારીખ આજુબાજુ તે ગુજરાત ઉપર હશે. તો 15 અને 16 તારીખથી ગુજરાતમાં આવશે. 17 તારીખથી સમગ્ર ગુજરાતમાં કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ જોવા મળશે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર આ પટ્ટાની અંદર તેની અસર આપણને વધારે જોવા મળશે. તો 20 તારીખ સુધી 15 થી 20 સપ્ટેમ્બરમાં આ રીતે વરસાદી માહોલ આપણને જોવા મળશે. વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે તો આજે ગુજરાતમાં ક્યાંક ક્યાંક 36 થી 40ની ઝડપે તો ક્યાંક 41ની ઝડપે જોટાના પવનો દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળશે. આવતીકાલે 6 તારીખ ત્યાર પછી 7 તારીખમાં પવનની ઝડપ કચ્છના વિસ્તારોમાં 50 સુધીની હશે. સૌરાષ્ટ્રમાં 50 આજુબાજુ એટલે કે 45 થી 48ની રહેશે. દક્ષિણ ગુજરાતમાં 50 આજુબાજુ રહેશે. 9 તારીખ, 10 તારીખ, 11 તારીખમાં પવનની ઝડપ ઘટશે. ફરી વખત 15, 16, 17 તારીખમાં જ્યારે સિસ્ટમ નજીક આવશે ત્યારે 18, 19 તારીખની અંદર પવનની ઝડપ વધી શકે છે. તો હવે આપણે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ, શું એલર્ટ આપવામાં આવેલું છે. તો આજે 5 તારીખ છે અને આજ માટે હવામાન વિભાગ દ્વારા જે અપડેટ આપવામાં આવેલું છે જેમાં સૌરાષ્ટ્રમાં 2 જિલ્લાઓ કે જેમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતની તો વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી કે જેની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. એટલે કે ટોટલ 5 જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના
તેમજ વાત કરીએ તો ભરૂચ, નર્મદા અને જે દાહોદ જિલ્લો છોટાઉદેપુર જિલ્લો છે, દાહોદની અંદર ઓરેન્જ છે, પંચમહાલમાં ઓરેન્જ છે, વડોદરામાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ આ 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ આજે આપવામાં આવેલું છે. આ રીતે ટોટલ 10 જિલ્લાઓ એવા છે કે જેની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. બાકીના 20 જિલ્લાઓ એવા છે જેની અંદર યલો એલર્ટ આજ માટે આપવામાં આવેલું છે. આવતીકાલની વાત કરીએ. આવતીકાલે વલસાડ, નવસારી અને ડાંગ 3 જિલ્લાઓમાં રેડ. બાકીના જે જિલ્લાઓ છે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, આટલા જે જિલ્લાઓ છે 5, તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ અને અમરેલી 3, એટલે ટોટલ 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. બાકીના જે 22 જિલ્લાઓ છે કે જેની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો આ રીતે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગાહી જારી કરવામાં આવી છે. ત્યારે વાત કરીએ 7 સપ્ટેમ્બરની, જેમાં કચ્છમાં યલો એલર્ટ, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ, બાકીના જે ઉત્તર ગુજરાત સાઈડના વિસ્તારો છે તેમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે.